વ્હાઇટ હાઉસનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને આ વિડીયો અંગે અનેક પ્રકારના દાવાઓ કરવામાં આવી રહ્યા છે. વિડીયો વાયરલ છે એટલા માટે અહીં અમે દેખાડી નથી શકતા, પરંતુ અંદાજે 1.5 મિનિટના આ વિડીયોમાં એવું લાગી રહ્યું છે કે વ્હાઇટ હાઉસના બીજા માળેથી બારીમાંથી કોઈ વ્યક્તિ થેલા ફેંકી રહ્યું છે. 1 સપ્ટેમ્બરથી આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં વ્હાઇટ હાઉસની બીજા માળની બારીમાંથી અનેક વસ્તુઓ લોનમાં ફેંકવામાં આવી રહી હોવાનું જોવા મળી રહ્યું છે. પરિણામે સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ રહી છે કે આખરે આ શું ફેંકવામાં આવી રહ્યું છે. આ વિડીયો વાયરલ થયા બાદ વ્હાઇટ હાઉસના પ્રવક્તાએ દાવો કર્યો હતો કે સફાઈ કોન્ટ્રાક્ટર દ્વારા કચરો ફેંકવામાં આવી રહ્યો હતો. ત્યારે રાષ્ટ્રપતિ ટ્રમ્પ વ્હાઇટ હાઉસમાં નહોતા. જો કે પત્રકાર પરિષદમાં ટ્રમ્પને આ વિડીયો દેખાડીને સવાલ કરાયો ને ત્યારે તેમણે આ વિડીયો ફેક હોવાનો દાવો કર્યો છે. તેમણે કહ્યું છે કે વિડીયો એઆઈથી બનાવાયો છે. ટ્રમ્પે કહ્યું કે વ્હાઇટ હાઉસની બધી જ બારીઓ બુલેટ પ્રૂફ છે અને સીલ કરેલી છે. તે ખોલી શકાતી નથી. દરેક બારીનું વજન 272 કિલોગ્રામ જેટલું હોવાથી ખોલવી પણ મુશ્કેલ હોવાનો દાવો ટ્રમ્પે કર્યો છે. આવો સાંભળીએ વાયરલ વિડીયો પર ટ્રમ્પે શું કહ્યું. ના, આ વિડીયો કદાચ એઆઈ દ્વારા બનાવવામાં આવ્યો હશે. તમને ખબર છે કે આ બારીઓ ખોલી શકાતી નથી. કેમ કે તે બધી બખ્તરબંધ અને બુલેટ પ્રૂફ છે. આ વિડીયો નકલી જ હોવો જોઈએ, કારણ કે હું ત્યાંની દરેક બારીઓ વિશે જાણું છું. હું ત્યાં આવું કરું જ નહીં, કારણ કે ત્યાં ચારેય બાજુ કેમેરા છે. તમારો પત્રકારોનો કેમેરા પણ તેમાં સામેલ છે. મેં બધી જ બારીઓ જોઈ છે, પણ ક્યારેય આવી બારી જોઈ નથી. ખરેખર તો મારી પત્ની એક વખત એવી ફરિયાદ કરતી હતી કે મારે થોડી તાજી હવા ખાવી છે, પણ તે બારીઓ ખોલી શકાતી નથી, કેમ કે તે બુલેટ પ્રૂફ છે. સાથે જ એ સીલ કરેલી છે. વળી દરેક બારીનું વજન લગભગ 272 કિલોગ્રામ છે. તેને ખોલવા માટે તમારે ખૂબ શક્તિશાળી હોવું જરૂરી છે. એટલે આ વિડીયો એઆઈ જનરેટેડ હોવો જોઈએ. ક્યાં મને દેખાડો, બારી કઈ છે? Which is the window? It looks like this is on the 15th Street side, I think. Yeah. So right here. હા, તે બારીઓ સીલ કરેલી છે. આ બધી જ બારીઓ સીલ કરેલી છે. તમે તેને ખોલી શકતા નથી. એઆઈ સાથે આ એક સમસ્યા છે. તે સારું અને ખરાબ બંને છે. Both good and bad. જો કંઈક ખરેખર ખરાબ થાય તો ફક્ત એઆઈને જ દોષ અપાય છે, પરંતુ તે વસ્તુઓ ક્રિએટ પણ કરે છે. વ્હાઇટ હાઉસનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને આ વિડીયો અંગે અનેક પ્રકારના દાવાઓ કરવામાં આવી રહ્યા છે. વિડીયો વાયરલ છે એટલા માટે અહીં અમે દેખાડી નથી શકતા, પરંતુ અંદાજે 1.5 મિનિટના આ વિડીયોમાં એવું લાગી રહ્યું છે કે વ્હાઇટ હાઉસના બીજા માળેથી બારીમાંથી કોઈ વ્યક્તિ થેલા ફેંકી રહ્યું છે. 1 સપ્ટેમ્બરથી આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં વ્હાઇટ હાઉસની બીજા માળની બારીમાંથી અનેક વસ્તુઓ લોનમાં ફેંકવામાં આવી રહી હોવાનું જોવા મળી રહ્યું છે. પરિણામે સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ રહી છે કે આખરે આ શું ફેંકવામાં આવી રહ્યું છે. આ વિડીયો વાયરલ થયા બાદ વ્હાઇટ હાઉસના પ્રવક્તાએ દાવો કર્યો હતો કે સફાઈ કોન્ટ્રાક્ટર દ્વારા કચરો ફેંકવામાં આવી રહ્યો હતો. ત્યારે રાષ્ટ્રપતિ ટ્રમ્પ વ્હાઇટ હાઉસમાં નહોતા. જો કે પત્રકાર પરિષદમાં ટ્રમ્પને આ વિડીયો દેખાડીને સવાલ કરાયો ને ત્યારે તેમણે આ વિડીયો ફેક હોવાનો દાવો કર્યો છે. તેમણે કહ્યું છે કે વિડીયો એઆઈથી બનાવાયો છે. ટ્રમ્પે કહ્યું કે વ્હાઇટ હાઉસની બધી જ બારીઓ બુલેટ પ્રૂફ છે અને સીલ કરેલી છે. તે ખોલી શકાતી નથી. દરેક બારીનું વજન 272 કિલોગ્રામ જેટલું હોવાથી ખોલવી પણ મુશ્કેલ હોવાનો દાવો ટ્રમ્પે કર્યો છે. આવો સાંભળીએ વાયરલ વિડીયો પર ટ્રમ્પે શું કહ્યું. ના, આ વિડીયો કદાચ એઆઈ દ્વારા બનાવવામાં આવ્યો હશે. તમને ખબર છે કે આ બારીઓ ખોલી શકાતી નથી. કેમ કે તે બધી બખ્તરબંધ અને બુલેટ પ્રૂફ છે. આ વિડીયો નકલી જ હોવો જોઈએ, કારણ કે હું ત્યાંની દરેક બારીઓ વિશે જાણું છું. હું ત્યાં આવું કરું જ નહીં, કારણ કે ત્યાં ચારેય બાજુ કેમેરા છે. તમારો પત્રકારોનો કેમેરા પણ તેમાં સામેલ છે. મેં બધી જ બારીઓ જોઈ છે, પણ ક્યારેય આવી બારી જોઈ નથી. ખરેખર તો મારી પત્ની એક વખત એવી ફરિયાદ કરતી હતી કે મારે થોડી તાજી હવા ખાવી છે, પણ તે બારીઓ ખોલી શકાતી નથી, કેમ કે તે બુલેટ પ્રૂફ છે. સાથે જ એ સીલ કરેલી છે. વળી દરેક બારીનું વજન લગભગ 272 કિલોગ્રામ છે. તેને ખોલવા માટે તમારે ખૂબ શક્તિશાળી હોવું જરૂરી છે. એટલે આ વિડીયો એઆઈ જનરેટેડ હોવો જોઈએ. ક્યાં મને દેખાડો, બારી કઈ છે? Maybe from the renovations. Which is the window? It looks like this is on the 15th Street side, I think. Yeah. So right here. હા, તે બારીઓ સીલ કરેલી છે. આ બધી જ બારીઓ સીલ કરેલી છે. તમે તેને ખોલી શકતા નથી. એઆઈ સાથે આ એક સમસ્યા છે. તે સારું અને ખરાબ બંને છે. Both good and bad. જો કંઈક ખરેખર ખરાબ થાય તો ફક્ત એઆઈને જ દોષ અપાય છે.
પરંતુ તે વસ્તુઓ ક્રિએટ પણ કરે છે.